અયોધ્યાની અંદર રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા હતી. વેપારીઓએ પોતાના ખર્ચે આખી એપીએમસીને ભગવા રંગથી રંગ્યો. સેવા સંગઠન અને સહકારનો સેતુ, વેપારી અને ખેડૂતોના હિતનો હેતુ. સ્નેહલભાઈ પટેલ અમારા મહેમાન બન્યા છે કે જેઓ પાટણ એપીએમસીના ચેરમેન છે. જેણે કાર્યકર્તાએ નિષ્ઠાથી કામ કર્યું છે પાર્ટીમાં, એને કંઈ મળ્યું છે. પાર્ટીએ પણ એ કામને અનુરૂપ રહી બધી ક્ષેત્રે એ યોગ્યતા પ્રમાણે મને જવાબદારીઓ આપી છે. સેવાકીય પ્રવૃત્તિઓમાં ક્યાં ક્યાં સ્નેહલભાઈ છે કે જે પોતાનું યોગદાન આપે છે? તમને જણાવતો મને આનંદ થાય છે કે આજે 18મા વર્ષે પણ અમે કેમ્પ મારા એ જ જે મિત્રોએ ચાલુ રાખ્યો હતો એ જ બધા જ મિત્રો ભેગા થઈ અને આજે 18મા વર્ષે પણ એ કેમ્પ ચાલુ છે. વિધવા બહેનોને જ્યારે એક ભાઈનો હૂંફ મળે અને એમના જ્યારે આશીર્વાદ મળે, મનને કેટલી સંતુષ્ટિ થાય. ભાઈ નહીં પણ એ લોકો મને દીકરા જેવો સમજે અને દીકરાને જ્યારે એ બધા ભેગા થઈ અને માથા ઉપર હાથ મૂકે ને એટલે જે કહેવાય ને કે શરીરમાં એક અલગ પ્રકારનું કંપન થઈ જાય, તમારી રૂવાટી ઊભી થઈ જાય. નજીકમાં અહીંયા રોટલિયા હનુમાન પણ છે. સિદ્ધેમ સેવા અમારું ટ્રસ્ટ છે. અમે એવું નક્કી કર્યું કે આપણે એવા હનુમાનજીનું કરીએ કે જ્યાં માત્ર રોટલી અને રોટલા જ ભગવાનને ચડે. એપીએમસીના ચેરમેન પદે આપ બિરાજ્યા છો, તો લક્ષ્ય શું છે? ચેરમેન તરીકે મારી જ્યારે જવાબદારી આવી તો સૌથી પહેલાં અમે એવું નક્કી કર્યું કે ખેડૂતોને ખુલ્લી હરાજી, સાચું તોલ અને સાચું મોલ, આ 3 ગોલ કર્યા. આગળ ધ્યેય એપીએમસી માટે અને સાથે જ સેવાકીય કાર્ય માટે શું છે? ગુજરાત ફર્સ્ટનો એક એવો અભિગમ એટલે સ્ટુડિયો ઓન વ્હીલ, અને આજે વ્યક્તિ વિશેષમાં અમારા ખાસ પોડકાસ્ટની અંદર સ્નેહલભાઈ પટેલ અમારા મહેમાન બન્યા છે કે જેઓ પાટણ એપીએમસીના ચેરમેન છે. આજે એમની સાથે એમના જીવનની વાતો કર્યું છે, રાજકીય સફરની, અને સાથે જ સામાજિક જે સેવાઓ આપે છે તેમની વાત કર્યું છે. હું છું ઉમંગ રાવલ અને મારી સાથે છે સ્નેહલભાઈ પટેલ. સ્નેહલભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું. તમારું પણ સ્વાગત છે. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. સ્નેહલભાઈ, શરૂઆતી દિવસો એક કાર્યકર્તાથી શરૂઆત કરી હતી. કાર્યકર્તાથી શરૂઆત પછી પાર્ટી માટે એવું કહેવાય છે કે જેણે કાર્યકર્તાએ નિષ્ઠાથી કામ કર્યું છે પાર્ટીમાં, એને કંઈ મળ્યું છે. શરૂઆતી દિવસો જ્યારે પગ મૂક્યો રાજકારણની અંદર, એ દિવસો કેવા હતા? ત્યારે મનમાં શું વિચારો હતા કે અહીંયા સુધી પહોંચાશે કે નહીં પહોંચાય, કે એ જર્ની શું હતી? તમારી વાત બિલકુલ સાચી છે કે જ્યારે પાર્ટી કે રાજકારણમાં આવવાની જે શરૂઆત હતી, એ શરૂઆતના તબક્કે ક્યાંક ને ક્યાંક ગામની અંદર એક નાનું યુવક મંડળ અને કેટલાક મિત્ર યુવાનો સાથે બેસીને કંઈક ને કંઈક સેવા પ્રવૃત્તિ કરવાની વાત થાય કે એ પ્રકારની વાત કરી અને ભણવાની સાથે, અભ્યાસની સાથે સાથે ગામની અંદર પણ સેવાકીય કામો એ કરવાની એ વખતની નેમ હતી અને એ વખતે અમે બધા કરતા જ હતા. મને બરાબર યાદ છે કે મિલેનિયમ યર્સ હતું અને એ વખતે કારગિલનું પણ એક યુદ્ધ, અને એ વખતે સૈનિકો માટેની સહાયનું ઉઘરાવાનું ગામમાંથી હોય કે એ પ્રકારની ઘણી બધી સેવાઓ હતી. તો એની અંદર ક્યાંક કોઈના માર્ગદર્શન હેઠળ, ક્યાંક કોઈની આગેવાની હેઠળ પણ જોડાયેલા હતા. પણ સ્થળ સ્થિતિ એવી નક્કી નહોતી કે ક્યાં પોલિટિક્સમાં કઈ વિચારધારા સાથે જોડાવું. અને ધીરે ધીરે પંચાયતના ઇલેક્શનોમાં લઈ અને પછી ભારતીય જનતા પાર્ટીમાં લગભગ 1998-99 આશરે એ દરમિયાન જોડાવાનું થયું. અને ત્યારથી આજ સુધીને એક પાર્ટીએ જે કામો કે કાર્ય કીધા છે કે કરવાનું કહ્યું છે, તો સંગઠનની દ્રષ્ટિએ પ્રમાણિકતાથી એ પાર્ટીનો વ્યય વધે ને એના માટે સતત પ્રયત્નશીલ રહ્યા છીએ. અને પાર્ટીમાં પણ એ પ્રકારની વ્યવસ્થાઓ સાથે પાર્ટીએ પણ એ કામને અનુરૂપ રહી અને કહેવાય કે તાલુકા કક્ષાએ, પછી જિલ્લા કક્ષાએ, પ્રદેશ કક્ષાએ, અત્યારે યુનિવર્સિટીમાં, સહકારી ક્ષેત્રે, બધી ક્ષેત્રે એ યોગ્યતા પ્રમાણે મને જવાબદારીઓ આપી છે. આપે કીધું કારગિલનો ઉલ્લેખ કર્યો, એ વખતે દેશ માટે કંઈક કરી મીટવાની ભાવના હોય. સૈનિકો જે આપણને સુરક્ષિત રાખે છે, ઘણા બધા તાયત થયા હતા. એ પિરિયડની અંદર આપનું કામ શું હતું અને શું એક્ઝેક્ટલી થતું? એ વખતે છાપું અને ટીવીના માધ્યમથી કારગિલની જે ત્યાં યુદ્ધ ચાલતું હતું અને પછી જે આપણા સૈનિકો એ દુશ્મન સામે લડતા લડતા ક્યાંક શહીદ થયા, અને શહીદની એ મૃતદેહો જ્યારે દેશમાં આવતા અને એ સમાચાર મળતા ત્યારે આમ એક પ્રકારની એક અંદરની વેદના અને કંપન થતું કે આપણા
સૈનિકોને આ પ્રકારે લડતા શહીદ થયા છે. અને એવા શહીદ પરિવારોના આક્રોંદને એ બધું ટીવીમાં જોતા કંઈક કરવું છે એવું ગામના બધા યુવાનો ભેગા થઈને કરતા, અને આખા દેશમાં એ પ્રકારની વ્યવસ્થાઓ અને એ પ્રકારનું હતું. તો ગામમાંથી પણ એ શહીદ ફંડમાં શહીદોના પરિવારને લાભ આવે એ આર્થિક ફૂલ નહીં તો ફૂલની પોખડી એવું કરી અને અમે ઘરદીઠ એ માટે આર્થિક વ્યવસ્થાઓ ઊભી કરી અને અમે તેઓ યુવક મંડળના માધ્યમથી અમે મોકલાયેલા. એટલે એ વખતે પ્રવાસ કરતા હતા કે ગામ પૂરતું નહીં, ગામ પૂરતું ને આજુબાજુના ગામમાં અમારા આજુબાજુના ગામમાં. જે શરૂઆત થઈ ત્યાંથી કે કારગિલના યુદ્ધમાંથી અને પછી સેવાકીય પ્રવૃત્તિઓમાં જોડાયા, અત્યારે જો એપીએમસીને એક બાજુ મૂકીએ તો સેવાકીય પ્રવૃત્તિઓમાં ક્યાં સ્નેહલભાઈ છે કે જે પોતાનું યોગદાન આપે છે અને એ સેવાકીય પ્રવૃત્તિઓ થકી લોકોને એનો ખરા અર્થમાં લાભ મળે છે? સેવાકીય પ્રવૃત્તિમાં લગભગ 2008ની આસપાસ અમે અત્યારે હાલ મહામહિમ રાજ્યપાલ આનંદીબેન પટેલ છે અને અત્યારે કૃષિમંત્રી આદરણીય જીતુભાઈ વાઘાણી સાહેબ એ વખતે અમારા યુવા મોરચાના અધ્યક્ષ હતા, અને એમના માર્ગદર્શન નીચે અમે સિદ્ધહેમ સેવા કેમ્પ 2008માં અંબાજીમાં જે લાખો પદયાત્રીઓ જાય છે એના માટે બધી જ પ્રકારની સેવા, નાસ્તો હોય, જમવાનું હોય, ભોજન, આરામ હોય, અને એમને મેડિકલી ટ્રીટમેન્ટ મળે, એમને દવા મળે, એ પ્રકારની વ્યવસ્થાઓ કરવા માટે ભારતીય જનતા પાર્ટીના બેનર નીચે 2008માં એક સિદ્ધહેમ સેવા કેમ્પ, સિદ્ધરાજ જયસિંહ અને હેમચંદ્રાચાર્ય એ બંનેનો પાટણની ઓળખ છે અને એના નામથી એક કેમ્પની શરૂઆત કરી. અને તમને જણાવતો મને આનંદ થાય છે કે આજે 18મા વર્ષે પણ અમે કેમ્પ મારા એ જ જે મિત્રોએ ચાલુ રાખ્યો હતો એ જ બધા જ મિત્રો ભેગા થઈ અને આજે 18મા વર્ષે પણ એ કેમ્પ ચાલુ છે. અમારે આ સેવાકીય પ્રવૃત્તિની સાથે સાથે અમારી જોડે પાટણ વિસ્તારની આજુબાજુના લગભગ 100 થી 150 ગામની અંદરની 60 વર્ષથી ઉપરની જે વિધવા બહેનો છે કે જેની આર્થિક પરિસ્થિતિ પણ થોડી નાજુક હોય એવી અમે દરેક ગામમાંથી શોધી અને એવી બહેનોનું એક લગભગ 800 જેટલી બહેનોનું અમે ગ્રુપ ચલાવીએ છીએ. અને એ 800 બહેનોને અમે મોટા ભાગે આખા વર્ષ દરમિયાન અમે જુદા જુદા મિત્રો એમના સંપર્કમાં રહેતા હોઈએ છીએ, એમની આરોગ્યની ચિંતા કરતા હોઈએ છીએ, અને વર્ષે દાડે એમને બધાને લક્ઝરી બસમાં ક્યાંક અંબાજી, ક્યાંક બહુચરાજી કે બીજી બધી જગ્યાએ અમે લઈ જતા હોઈએ છીએ. તમને એક કિસ્સો કહું કે 2 વર્ષ પહેલાં અમે લગભગ 800 બહેનોને, બધી વિધવા બહેનોને અમે અંબાજી ખાતે શરદ પૂનમના રાત્રે લઈ ગયા હતા, અને તે શરદ પૂનમના રાત્રે માના ચાચર ચોકમાં એમને બધાને ગરબા માટેની વ્યવસ્થા કરી હતી, ને બધી જ બહેનોએ આખી રાત ત્યાં ચાચર ચોકમાં ચાંદની શીતળ છાયામાં શરદ પૂર્ણિમાના દિવસે ગરબા ગાયા હતા. અને એમાં મોટાભાગની બહેનોને અમે રોપવેમાં ઉપર ગબ્બર ઉપર મા અંબાનો જે ગોગ છે ત્યાં દિવ્ય જ્યોત છે, જ્યોતના દર્શન પણ કરાયા હતા. તમને એક વાત કહું કે અમે પૂછ્યું કે તમારામાંથી કેટલી બહેનો અંબાજી આવેલા છે, તો 800માંથી લગભગ 50%થી ઉપર 65 વર્ષની ઉંમરની એ બહેનોમાં 50%થી ઉપર અંબાજી દર્શન કરવા આવેલા નહોતા. આ પ્રકારની વ્યવસ્થાઓ જોઈને અમને ક્યાંક એવું થાય કે આ ભગવાને આપણને સક્ષમ બનાવ્યા છે, તો ક્યાંક આપણે પણ માનવતા કે સંવેદના સાથે એવું કરીએ. અને અમારે અત્યારે હાલ પણ લગભગ 876 બહેનોનું રજીસ્ટ્રેશન છે. એટલે આ બહેનો જે છે, વિધવા બહેનો, એ કોઈ સમાજ કે કોમ પૂરતા કે પછી બધા બહેનો નક્કી રાખ્યું છે કે એમાં કોઈ પણ સમાજ ચોક્કસ એક સમાજનું નહીં, પણ બધા જ સમાજ, અને બધે જ કોઈ એવું એક બસ આ સમાજની, એક બસ આ સમાજની એવી વ્યવસ્થા નહીં. એની અંદર એ ગામની બધી જ બહેનો, બધા જ સમાજની બહેનો એ એક જ બસમાં બેસે. અને અમને એવું ક્યાંય એવું તેઓ લાગતું નથી કે આ બેન આ સમાજની છે કે આ બેન આ સમાજની છે. અમારે તો અમારા સંગઠનની બહેનો છે, અને અમારી માતા તુલ્ય એ બહેનો છે, અને અમારે એમાં કશું એવું કોઈ બહેનો પણ નથી જોતા કે આ સમાજના છે કે આ જ્ઞાતિના છે. અમારે એવું હતું, એ વિષય બી નથી હોતો. ચોક્કસ. સ્નેહલભાઈ, વિધવા બહેનોને જ્યારે એક ભાઈનો હૂંફ મળે અને એમના જ્યારે આશીર્વાદ મળે, મનને કેટલી સંતુષ્ટિ થાય કે વિધવા બહેનોને તમે ત્યાં અમને તો હવે ઘણા સમયથી અમે લઈ જઈએ છીએ એટલે અમારો પારિવારિક સંબંધ થઈ ગયો છે અને અમને વ્યક્તિગત ઓળખે છે. પણ તમે કહ્યું કે ભાઈ નહીં, પણ એ લોકો મને દીકરા જેવો સમજે છે. અને દીકરાને જ્યારે એ બધા ભેગા થઈ અને માથા ઉપર હાથ મૂકે ને, એટલે જે કહેવાય ને કે શરીરમાં એક અલગ પ્રકારનું કંપન થઈ જાય, તમારી રૂવાટી ઊભી થઈ જાય, અને એ તમને એની કોઈ કિંમત નથી એમ. એ ખાલી માથા ઉપર હાથ મૂકી
અને ક્યાંક અમારા શું ગામડામાં હાથ ઉપર કે હા. હા, એમ ચૂમવાની એક પ્રસાદ આપે. પદ્ધતિ હોય છે, તે મા પોતાના દીકરાને કરે એટલું હોય છે. બીજું એક નજીકમાં અહીંયા રોટલી હનુમાન પણ છે. મને જ્યાં સુધી યાદ છે કે એ આપે ત્યાં આગળ ડાયરો પણ કરાવ્યો હતો, અને કદાચ પહેલી વખત એવું બન્યું હશે કે હોળ જે થાય ડાયરામાં એ પૈસાની, ડોલરની, ચાંદીની એ અમે સિક્કાઓની થતી આયુર્વેદ હોય. સિદ્ધેમ સેવા અમારું ટ્રસ્ટ છે. એ ટ્રસ્ટની અંદર જ અમારા ત્યાં એક જગ્યા છે. એ જગ્યામાં અમે હનુમાન દાદાને ત્યાં બેસણા કરી અને શાસ્ત્રોત વિધિ પ્રમાણે બેસણા કરીને બધા ભેગા થઈને નક્કી કર્યું કે બધી જ જગ્યાએ દાદાને સિંદૂર ચડતું હોય છે, વડા ચડતા હોય છે કે મીઠાઈ કે એવા પ્રકારના ઘણા બધા વ્યવસ્થાઓ ચડવાની કે હોતી હોય છે. અમે એવું નક્કી કર્યું કે આપણે એવા હનુમાનજીનું કરીએ કે જ્યાં માત્ર રોટલી અને રોટલા જ ભગવાનને ચડે, પ્રસાદમાં બી ચડે, અથવા તો તમારે કોઈ માનતા રાખવી છે તો એ માનતા રાખો તો પણ તમારે રોટલી કે રોટલાની જ રાખવાની. અને એવા હનુમાન, અને એનું નામ આપ્યું રોટલિયા હનુમાન. અને રોટલિયા હનુમાન ત્યાં તમે દર્શન કરવા જાઓ તો સવારે એક રોટલી તમારે લઈ અને જવાનું, દાદાના પગ ઉપર મૂકીને દર્શન કરીને જે માનતા કે જે આશીર્વાદ માગવાના હોય. અને અત્યારે શનિવારના દિવસે તમે નહીં માનો 4,000 થી 5,000 રોટલી ઓહો. તેઓ દાદાના પગ ઉપર લોકો શ્રદ્ધાથી ચડાવતા હોય છે. આપણે હિન્દુ સનાતન ધર્મમાં એવું કહેવાય છે કે પહેલી રોટલી ગાયની, કૂતરાની, આ બધી રોટલીઓ અત્યારે હાલ મોટા ભાગે બંધ થઈ ગઈ છે. અમે અમારા વિસ્તારમાં આ પ્રકારનું રોટલિયા હનુમાન એ મંદિર કરી, અને ત્યાં અત્યારે હાલ બાળકો પણ ઘેર કે ભાઈ ચલો દાદાને ત્યાં જવાનું છે તો કે રોટલી મમ્મી લેતી જશે એમ. અને જ્યારે બીજો પાટોત્સવ હતો એટલે અમે કીર્તિદાન ગઢવીનો ડાયરો બોલાવ્યો હતો, અને ડાયરામાં પણ અમે બધા એવું નક્કી કર્યું કે જેને ડાયરો જોવા આવવો છે એ રોટલી લઈને આવે. એને રોટલી લઈને આવે, એની કોઈ ફીસ નહીં, પણ રોટલી કે રોટલો લઈને આવે તો જ એને અંદર એન્ટ્રી થશે, બાકી નહીં. અને 25,000 લોકો રોટલી અને રોટલો લઈ અને પાટણના આજુબાજુ વિસ્તારમાંથી ઉમટી પડ્યા. અને એ જે રોટલી અને રોટલો આવ્યો તો એ બધાની અમે કીર્તિદાન અને સ્ટેજ ઉપર દાદાનું એક કટઆઉટ મૂક્યું હતું. દાદાના કટઆઉટ ઉપર એને ધરાયું હતું. લગભગ 75,000 થી 80,000 રોટલી ને રોટલા એ વખતે ભેગા થયા હતા. પછી અમે સાંજે એ બધા રોટલી ને રોટલા અહીં નજીકની હરિઓમ ગૌશાળાની બધું છે ત્યાં અમે બધાએ તેઓ વિતરણ કરી. અને અમારો એક એમ છે કે જે રોટલી કે રોટલા દાદાને ત્યાં આવે છે એ રખડતા મૂંગા જીવો છે. એ રખડતા મૂંગા જીવો એમાં અમે ગધેડાને પણ ખવડાવીએ છીએ, ભૂંડ કે ડુક્કર કહેતા હોય એને પણ ખવડાવીએ છીએ, રખડતા કૂતરા હોય ડોગીઝ એમને પણ અમે કરતા હોઈએ છીએ. પદમનાભ મંદિર છે ત્યાં વાંદરાઓ ખૂબ હોય છે, રાણકી વાવ છે ત્યાં પણ હોય છે. તો અમારા જે જીવદયાના જે બહેનો અને ભાઈઓ છે એ રોજ રોટલી અને રોટલા લઈ અને જતા હોય છે. દર કોઈ કર્મચારી છે સાંતલપુર રહે છે તો એ પણ અહીંથી રોટલી અને રોટલા લઈ અને એના જે કર્મક્ષેત્ર છે એ કર્મક્ષેત્રમાં એ રોજ રોટલીઓ ખવડાવે છે. અને આ પ્રકારની એક તેઓ આયોજન અમે કર્યું છે. રોટલિયા હનુમાન એ અત્યારે હાલ તો એની બહુ મહિમા, અને આપ પણ મને વિનંતી છે કે એક વખત તમે દર્શન કરવા. કીર્તિદાન પણ ઘેરથી આવ્યા તો એ 5 રોટલા લઈને આવ્યા હતા. ઓહો, ક્યાં વાત. સ્નેહલભાઈ, આટલું બધું સેવાકીય કાર્ય છે, દાનપુન થઈ રહ્યું છે, તો સ્નેહલભાઈની દ્રષ્ટિમાં દાનનું મહત્વ અને દાન શું છે? દાન એમાં તમારી જોડે આર્થિક તમે સંપન્ન છો, તમારી આ બધી આર્થિક સંપન્નતા એ તમારા જીવન ધોરણમાં સુખ ને સાહેબી અથવા તો એશ વધારવા માટેની વ્યવસ્થાઓ હોય છે. અત્યારે હાલ સ્કૂટર છે, થોડા કમાશો તો બાઇક આવશે, એનાથી થોડા વધારે કમાશો તો ગાડી આવશે, ગાડી પછી થોડી મોંઘી ગાડી આવશે. એમાંથી પણ ક્યાંક ભગવાનનો ભાગ કે જેને આપણને આ પ્રકારના સક્ષમ બનાવ્યા છે, આર્થિક આપણને વ્યવસ્થાઓ કરી આપી છે, તો મારું એવું માનવું છે કે એમાંથી તમને જો યોગ્ય લાગે કે આ યોગ્ય જગ્યા છે અને આ જે તમારો ભાવ છે એ ભાવથી સીધું પહોંચે છે એવી જગ્યાએ મને લાગે છે કે એવું દાન કરવું જોઈએ. મૂંગો જીવ છે, માણસ તો બોલીને પણ ક્યાંક લઈ જશે, પણ મૂંગા જીવો છે કે જે ખૂબ ઠંડીમાં ઠરતા હોય તો એને ગરમીનું રક્ષણ આપવું. ભૂખ્યા હોય, ધારો કે ડોગી કૂતરા છે તો રાત્રે બોલતા હોય છે કરીને, તો આપણે એક વ્યવસ્થા એક પેલું હોય છે કે એ ઉપર જમ જોઈ ગયા છે એટલે બોલે, બાકી ભૂખ્યું હોય એટલે બોલતું હોય. તમે રોટલી ખવડાવી દો અને કશું ના થાય તો એને મારશો નહીં. યસ, એક્ઝેક્ટલી. એ નહીં મારો અને એને સાચવશો નહીં, કહીશું નહીં, પણ નહીં મારો તો પણ એક પ્રકારની સેવા છે. સ્નેહલભાઈ, મને પ્રશ્ન એ થાય છે કે કોઈ એવો આટલા જે વિચારો છે એની પાછળનું કારણ શું, કે સ્નેહલભાઈના જીવન દરમિયાન કોઈ એવો બનાવ, કોઈ ઘટના એવી બની કે જેથી આ વિચારનો ઉદ્ભવ થયો અને પછી સેવાકીય કાર્ય અથવા તો જે દાનપુન છે એ શરૂઆત? સેવામાં મારો પરિવાર છે એ શિક્ષિત છે. મારા
પપ્પાના પપ્પા પણ શિક્ષક હતા, પપ્પાએ શિક્ષક હતા અને મમ્મી પણ શિક્ષિકા હતી. અને મારું આખું ઘર છે એ આ પ્રકારનું શિક્ષણ સાથે જ જોડાયેલું છે. અને આ પોલિટિક્સ કે એવું આખા પરિવારમાં કે દૂર દૂર સુધી કોઈ અમારે એમાં કોઈ લેવા દેવા કે એવું છે નહીં. પણ અચાનક સ્કૂલની અંદર મારા ફાધર બબાસણા કરીને ગામ છે પાટણ તાલુકાનું, તેઓ પ્રિન્સિપાલ હતા અને તેઓ જ સ્કૂલમાં ચાલુ સ્કૂલમાં ખુરશીમાં જ બેઠા હતા અને એમને હાર્ટનો કોઈ પ્રોબ્લેમ થયો અને ત્યોંના ત્યો જ એ અમારી વચ્ચેથી જતા રહ્યા. અને એ 1 તારીખ હતી 1/1/2008. અને એ અમારા પરિવારમાં, અને હું મારા પરિવારમાં સૌથી મોટો દીકરો છું, તો એ અમારા માટે ખૂબ ઘાતક હતું. અમારે ક્યારેય બીમારી નહીં કે કશું જ નહીં, ને આ પ્રકારનું એકદમ અચાનક આવી જવાથી એ અમે બધા જ હતપ્રત થઈ ગયેલા હતા. અને પછી એમની પાછળ કંઈક કરવું એમ ધીરે ધીરે થતાં એમાં પણ મજા આવવા માંડી. અને મને એવું લાગે છે ક્યાંક કંઈક આપો તો એ ભગવાન તમને 3 ગણું કરીને આપતો હોય છે, એવું મેં પ્રત્યક્ષ જોયું છે. અને એના લીધે એ સેવાનું માધ્યમ ચાલે ગયું. અને બાકીના પોલિટિક્સમાં પણ ઘણા એવા વડીલ મારા માર્ગદર્શકો છે જેમને આ સેવાકીય જે કાર્ય છે એની અંદર અમને બધાને ખૂબ સહયોગ કર્યો છે. ચોક્કસ. હવે જીવનથી હટી અને હવે રાજકારણ ઉપર આવીએ. એપીએમસીના ચેરમેન પદે આપ બિરાજ્યા છો, તો લક્ષ્ય શું છે? એપીએમસીમાં મારે જ્યારે એપીએમસીના ચેરમેન તરીકે પાર્ટીએ મને જવાબદારી આપી, તો એપીએમસી એ 1951થી પાટણનું એપીએમસી ચાલુ છે. ઘણા વર્ષ સુધી વહીવટદારનું શાસન રહ્યું. અને ચેરમેન તરીકે મારી જ્યારે જવાબદારી આવી તો સૌથી પહેલાં અમે એવું નક્કી કર્યું કે ખેડૂતોને ખુલ્લી હરાજી, સાચું તોલ અને સાચું મોલ, આ 3 ગોલ કર્યા. કે ભાઈ ખેડૂત આવે, એનો માલ લઈને આવે તો એની એકદમ ખુલ્લી હરાજી અને બધાની વચ્ચે થાય, ખેડૂતની હાજરીમાં થાય. અને એ જે માલ લઈને આવ્યો છે એનું એકદમ મોલ, એનું જે હરાજીમાં એનો ભાવ છે એને એકદમ પરફેક્ટ મળે, એને સંતોષ થાય. અને જે ભાવ મળે છે જે એનું તરત તોલ થઈ અને એનું જેટલું બિલ થાય એ તરત જ રોકડું ખેડૂતને મળી જાય. એટલે ઓન ધ સ્પોટ જેવો માલ તોલ્યો. પાટણ એપીએમસીમાં ખેડૂત જે માલ લઈને આવે એ માલનું વેચાણ થઈ જાય, હરાજીમાં ભાવ નક્કી થઈ જાય. અને ભાવ નક્કી થયા પછી એનું રોકડું એ નાણું એને એકથી માંડીને જેટલા પૈસા હોય એ અમારો વેપારી ત્યાં એને રોકડા નાણાં આપી દે છે. તમને લગભગ પાટણ એપીએમસીમાં તમને 2024થી 25ની વાત કરું, એરંડામાં 13 થી 14 લાખ બોરી 13 થી 14 લાખ બોરી એરંડાની આવક થઈ. અમે આયા એ પહેલાં અજમાનું નહિવત જેવું હતું. અને અજમો એક મોટા ભાગે અહીંયા આટલા બધા વિસ્તારમાં પહેલાં થતો પણ પાછળથી ઓછો થતો હતો. ગયા વર્ષે અમે ખેડૂતોને બોલાવીને એમની જોડે કોન્ટેક્ટ કર્યા, એમને મિટિંગો કરી, ગામે ગામ ગયા. અને આજે 1 લાખથી વધારે બોરી અજમાની પણ આવે છે. મગફળી એ આપણા માટે નવી જણસ છે, તો મગફળીનું પણ અહીં કેક નદી કોઠા વિસ્તારમાં બાજુ વાવેતર થાય છે. તો એનું પણ અમે બધાને કોન્ટેક્ટ કરી અને અહીં ખેડૂતોને, વેપારીઓને સમજાવી અને બધાને અહીં માલ લાવવા માટેનો આગ્રહ કર્યો. અને ગયા વર્ષે પણ 1 લાખથી વધારે બોરી મગફળીની પણ અહીં આવેલી હતી. એરંડાની વાત કરું તો એરંડો એ લગભગ આખા ગુજરાતમાં તમને હાજરમાં એરંડો જોતો હોય એ પાટણ જ એનું મોટું પીઠું છે. અને અમારે ત્યાં ક્વોલિટી બેઝ એરંડો એ આવતો હોય છે અને માસમાં આવતો હોય છે. ખેડૂતોની અપેક્ષાઓ એપીએમસી પાસે સ્નેહલભાઈ એવી હોય છે કે એમની સાથે કંઈ ખોટું ન થાય અથવા તો એમને ગુમરાહ કરવામાં ન આવે. ઘણી વખત ખેડૂત છે, કારણ કે જે મહેનત કરે છે અને જગતનો તાત પણ એને કહેવાય છે, તો એની સાથે કોઈ પણ પ્રકારે એપીએમસીની અંદર ખોટું ન થાય. કોઈ વેપારી છે એ કોઈ ગુમરાહ કરી અથવા તો એના જોડે દગાખોરી ન થઈ જાય, એ માટેની શું વ્યવસ્થા? અમે એક તો સમયાંતરે વેપારીની મિટિંગ બોલાવીએ છીએ. અને બીજું સૌથી મોટી વાત, એવું નથી થતું એનું કારણ એ છે કે મોટા ભાગના વેપારી એ ખેડૂતના દીકરા છે. અને એમાં ક્યાંય કદાચ એ પ્રકારની કોઈ ફરિયાદ કે એવું આવે, લગભગ આવતી જ નથી, પણ કદાચ આવે તો અમે તાત્કાલિક ધોરણે એની ઉપર એક્શન લઈએ છીએ અને કઠોર એક્શન લઈએ છીએ. એનાથી વિશેષ અમે આખી એપીએમસીની અંદર લગભગ 150 કેમેરાથી એકદમ સજ્જ કરી દીધું છે. ક્યાંય બી કંઈક બી ઘટના ઘટે તો એપીએમસીના કેમેરામાં એ આવી જાય. એનાથી બીજી વાત છે કે સમયાંતરે
જે તોલ માટેના વજન કોટા છે તો એ વજન કોટાનું પણ અમે આકસ્મિક એની ચેકિંગ કરીએ છીએ. વારંવાર આ પ્રકારની ફરિયાદો ન આવે એના માટેનો અમારો આખો સ્ટાફ છે એની આખી લાઇનમાં એને સુપરવાઇઝર કે એ પ્રકારની અમે એક અલગથી આયોજન કરી અને એની ગોઠવણ કરેલી છે. હજુ સુધી લગભગ મોટા ભાગે એક પણ એવી એ પ્રકારની ફરિયાદ નથી આવી. ક્યાંક એવો માલ હોય અને ઓછા પૈસા આવ્યા હોય તો ખેડૂત કહેતા હોય છે કે અમને એ પ્રકારના ભાવ નથી મળ્યા, તો અમે ફરીથી પણ એની હરાજી કરાવીને એ પ્રકારની એક આયોજન કરીએ છીએ. સ્નેહલભાઈ આ પદ ઉપર બેઠા એ પહેલાનું એપીએમસી અને સ્નેહલભાઈ બેઠા પછી કેટલો તફાવત? એ તફાવત તો તમારે ત્યાં ખેડૂત કો તો વેપારીને પૂછવો પડશે. બરાબર. પણ અમે જેવા બેઠા એટલા દેશમાં અયોધ્યાની અંદર રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા હતી અને પ્રાણ પ્રતિષ્ઠાના એ ઉત્સવમાં ભાગીદાર થવા માટે અમે પાટણ એપીએમસીના બધા જ વેપારીઓએ પોતાના ખર્ચે આખી એપીએમસીને ભગવા રંગથી રંગ્યો. હા હા હા, ક્યાં બાત. આખી એપીએમસી કદાચ આ ભારતમાં આ પ્રકારની ઘટના નહીં ઘટી હોય. એ અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા થઈ અને એ વખતે આ પાટણ એપીએમસીના બધા જ લગભગ 700 થી 800 પ્રોપર્ટીઝ છે. એ 700 થી 800 પ્રોપર્ટીઝને એ ભગવા રંગથી રંગી અને અમે પણ રામ મંદિરના જે પ્રાણ પ્રતિષ્ઠા હોય એના આખી એપીએમસી બધા જ વેપારીઓ, ખેડૂત મિત્રો, અમારો સ્ટાફ એ બધાએ એમને કહેવાય કે એની અંદર સહભાગી થયાનો ભાવ કર્યો. એની સાથે સંવેદના સાથે અમે ફાયર સેફટી માટે ફાયરના વીમા લઈએ છીએ, ખેડૂતના આકસ્મિક વીમા લઈએ છીએ અને એનાથી વિશેષ અત્યારે હાલ કોઈ માણસને તમે સાંભળતા હશો કે કોઈની કિડની ફેલ થઈ ગઈ અને મરી ગયો, કોઈનું લીવર જતું રહ્યું કે કોઈનું હાર્ટ ફેલ થઈ ગયું, તો અત્યારે હાલ દેશમાં અંગ ખૂટતું હોય એવા પેશન્ટ ખૂબ બધા છે. અમારા દિલીપભાઈ દેશમુખ એ આ પ્રકારે અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટથી આખા દેશમાં આ પ્રકારની એક જનજાગૃતિ માટેનું આંદોલન ચલાવે છે કે તમારો માણસ બ્રેન્ડેડ થાય છે તેના 8 અંગો કામમાં આવે છે, પણ બ્રેન્ડેડ માણસને એ 8 અંગો આપવા માટે એના પરિવારને સમજાવવા કોણ? મનાવો. રાઈટ. કારણ કે પેલા દુઃખ છે અને દુઃખ છે ને એ સમયે તમે કહેવા જો કે ભાઈ આને અંગદાન કરો તો કદાચ પેલો તમને એક્સેપ્ટ ના કરે. આ જે વાત છે ને કે એને સમજાવી અને એના જે 8 અંગો છે એ 8 અંગો કોઈ બીજાને આપો તો એ 8 વ્યક્તિઓ તમારો મૃત થયેલા માણસના 8 અંગો બીજાનામાં તો 8 જગ્યાએ તમારો મૃતક માણસ એ જીવી શકે છે. અને એના માટે અમે પાટણ એપીએમસીએ પાટણના અમારા વિસ્તારમાં અંગદાન કોઈ કરે તો પાટણ એપીએમસી એના પરિવારને 5 લાખ રૂપિયા આપશે એવું અમે કરેલું. ક્યાં બાત. છેલ્લો પ્રશ્ન સ્નેહલભાઈ પૂછું કે આગળ ધ્યેય એપીએમસી માટે અને સાથે જ સેવાકીય કાર્ય માટે શું છે? હું એપીએમસી પાટણના ચેરમેન સાથે ગુજકો માસુલનો પણ બોર્ડ ઓફ ડાયરેક્ટર છું અને મોટાભાગે ખેડૂતો સાથે સંકળાયેલો છું અને પાર્ટીની સાથે મોટાભાગે મેં યુવા મોરચામાં જ કામ કરેલું છે અને સેવાકીય કે આ પ્રકારનું કહેવાય કે એનજીઓ ટાઈપનું કોઈ કામ હોય તો એનો મને શોખ પણ છે અને ભવિષ્યમાં પણ આ પ્રકારનું કોઈ કામ આવે મોટું કામ તો પણ કરવું છે. મેં તમને કહ્યું એમ કે અમારું 16 એપ્રિલે ફરીથી રોટલિયા દાદાનો એક પાઠોત્સવ છે અને એ દરમિયાન અમારે ફરીથી પણ એક મોટો ડાયરો રાખવો છે અને આ વખતે આખા વિશ્વમાં ક્યાંય ના હોય એ પ્રકારનું આયોજન કરી અને વર્લ્ડ રેકોર્ડ થાય એ પ્રકારના રોટલા ભેગા કરવા છે અને આજુબાજુના જે મોટી ગૌશાળાઓ છે એ ગૌશાળાઓને એને પ્રસાદ રૂપે અમારે ત્યાં આપ્યું છે. અને મેં રોટલિયા હનુમાનનો પણ આગળ ટેગ લાઈન એ કરેલી છે કે જગતના પ્રથમ રોટલિયા હનુમાન, જગતના પ્રથમ શ્રી રોટલિયા હનુમાન. જગતના પ્રથમ એટલે આખા જગતમાં આ પ્રકારના રોટલી ધરાવતા હોય એવા હનુમાનજી તમને આખા વિશ્વમાં કોઈ જગ્યાએ નહીં મળે. એ પાટણમાં જ છે. તમને બધાને પણ વિનંતી છે કે આવજો દર્શન કરવા. ક્યાંક બજારમાં તમારે અહીં ઘર ના હોય ને તો હોટલમાંથી રોટલા લેતા આવજો, પણ દર્શન કરવા આવજો. બરાબર. બિલકુલ બિલકુલ. ખૂબ ખૂબ આભાર સ્નેહલભાઈ. થેન્ક યુ. અમે પણ અપેક્ષા રાખીએ કે કોઈ પણ વસ્તુ થઈને એના પાછળ કોઈક વાત જવાબદાર હોય છે અને નિમિત્ત જો તમે બનો તો એથી વિશેષ કંઈ સારું હોતું નથી. સ્નેહલભાઈનું પણ એવું છે રાજકીય કારકિર્દીમાં તો તેઓ આગળ વધી રહ્યા છે, એપીએમસીનો સારો વહીવટ અને સાથે જ ખેડૂતોને પણ કોઈ પણ પ્રકારનું નુકસાન અથવા તો એમને કોઈ ગેરલાભ ન થાય એનું પણ એ ધ્યાન રાખી રહ્યા છે. પણ એક કોન્સેપ્ટ કહો કે પછી એક વિચાર એવડો મોટો કે મૂંગા પશુનું કોણ,
તો કે ભાઈ રોટલીયા હનુમાન એવી શરૂઆત કરો કે જ્યાં આગળ ભગવાનને ન રૂપિયા ચડે, ન દૂધ ચડે, ન તેલ ચડે, ન સિંદૂર ચડે, ત્યાં ચડે રોટલી અને રોટલો, અને એ રોટલી અને રોટલો ખાય કોણ? તો એ મૂંગા પશુ ખાય. આ સેવાકીય ભાવથી સ્નેહલભાઈ કામ કરી રહ્યા છે. સામાજિક જવાબદારી સાથે સાથે એમનું કહેવું છે, મારા રૂંવાડા ખરેખર ઊભા થઈ રહ્યા છે કે 800 માતાનો હાથ જ્યારે માથા ઉપર પડે એટલે એની પોઝિટિવ એનર્જી જે મળે અને કામ કરવાની જે ધગશ મળે એની કલ્પના પણ કરવી ખૂબ મુશ્કેલ છે. સેવાકીય સાથે રાજકીય સફર પણ એમની એટલી જ મહત્વની છે અને આવનારા સમયમાં પાર્ટી જે પણ કામ સોંપશે કરવા માટે તૈયાર છે, પરંતુ પંડમાં જ્યાં સુધી પ્રાણ છે ત્યાં સુધી સેવા નથી મૂકવી એમનું ધ્યેય છે. નમસ્કાર.